નમસ્કાર મિત્રો, હાલમાં જ એક આગાહીની નવી ખબર સામે આવી રહી છે। ગુજરાતમાં સતત હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઘણી જગ્યાએ સ્થિતિ ખરાબ છે। હવામાન વિભાગે આગામી દિવસો માટે ફરી ચેતવણી જારી કરી છે। ગુજરાતમાં ક્યારે અને ક્યાં વરસાદ પડી શકે છે, ચાલો જાણીએ આઈએમડી તરફથી લેટેસ્ટ અપડેટ। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે। ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે। 29 જુલાઈએ સુરત, નવસારી, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। 30 અને 31 જુલાઈએ જામનગર, અમરેલી, કચ્છ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંક વરસાદ પડવાની શક્યતા છે। 1 અને 2 ઓગસ્ટના રોજ જામનગર, અમરેલી, કચ્છ, મોરબી, રાજકોટ, ભાવનગર સહિત કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત, સુરત, નવસારી, આણંદ, વડોદરામાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પડવાની શક્યતા છે। સામાન્ય લોકોને રાહતની સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં રાજ્યમાં હળવાથી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના વરસાદમાં ઉતાર ચઢાવ આવશે। તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે। 29 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે। બંગાળના અખાતમાંથી આવતા ભેજથી ગુજરાતમાં ફરી વરસાદ પડશે। 3 ઓગસ્ટથી ભારે વરસાદ પડશે। ત્યારબાદ 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। આ કારણે તાપી નદીના પાણીનું સ્તર વધવાની શક્યતા છે। તેમણે કહ્યું કે વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધશે। 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો બીજો મોટો રાઉન્ડ આવશે। 23 જુલાઈથી ભારે વરસાદ પડશે એવી સ્થિતિ બનશે। તો હાલ અત્યારે આટલું જ, મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।